હેલો એવરીવન. આજના વિડીયોમાં મારે તમારી સાથે એક મારી પર્સનલ જર્ની શેર કરવી છે. જેટલા પણ લોકો મને ટેલિગ્રામ પર ફોલો કરે છે, એમને શાયદ ખ્યાલ હશે કે આ વખતે મને જીપીએસસીની મેઇન્સ લખવાનો મોકો મળેલો. અને મારે તમારી સાથે મારી જે આ જર્ની હતી મેઇન્સની, એમાં મેં કઈ ભૂલો કરી અને મેં એવું તો શું કર્યું જેના કારણે ઇવેન્ચ્યુઅલી મને એક્ઝામમાં સારો એવો ફાયદો થયો. એટલે કે બેઝિકલી મારી જે જર્ની છે એમાં જે લર્નિંગ્સ હતી એ મારે તમારી સાથે શેર કરવી છે. આઈ એમ શ્યોર કે જે લોકો જીપીએસસીને એમ કરી રહ્યા છે અથવા તો આવનારી એસટીઆઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે અથવા તો પીએસઆઈ માટે તૈયારી કરી રહ્યા છે, એ દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો દ્વારા હું જે તમારી સાથે મારા અનુભવો શેર કરી રહ્યું છું, એ ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. તો સૌથી પહેલાં તો મારે તમારી સાથે મેં આ જર્નીમાં કઈ ભૂલો કરી છે એના વિશે વાત કરવી છે. સૌથી મોટી જો ભૂલ મને લાગે છે કે મેં કરી હોય આ જર્ની દરમિયાન એ છે કે આઈ ટુક ધીસ એક્ઝામ વે ટુ સિરિયસલી. તમે જુઓ કે આપણા સિલેબસમાં જેટલા પણ સબ્જેક્ટ છે, ઇકોનોમી, પોલિટી, જિયોગ્રાફી, એ બધા સબ્જેક્ટ બહુ જ ફન સબ્જેક્ટ છે. ટ્રસ્ટ મી. અને જ્યારે તમે મેઇન્સના પર્સપેક્ટિવથી જ્યારે કોઈ સબ્જેક્ટ વાંચો છો ત્યારે એને વાંચવામાં બહુ જ મજા આવતી હોય છે. પરંતુ જ્યારે તમે એક્ઝામને એકદમ સિરિયસલી લઈ લો અને પછી એકદમ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં જ્યારે આવી જાઓ, તમને સ્ટ્રેસ હોય એક્ઝામનો, એ વખતે તમે બધા સબ્જેક્ટ એન્જોય નથી કરી શકતા. એન્ડ ધેન ઇવેન્ચ્યુઅલી વોટ યુ ડુ ઇઝ કે બસ કે ફટાફટ બસ હું તૈયારી કરી લઉં, ફટાફટ હું વાંચી લઉં. રાધર દેન અન્ડરસ્ટેન્ડિંગ ધ ટોપિક, અપ્રિશિએટિંગ ધ સબ્જેક્ટ એન્ડ ધ ટોપિક, તમે બસ એને એક પ્રોસેસ જુઓ છો કે મારે ફટાફટ આ બધું કવર કરવાનું છે. એટલે મારી સૌથી મોટી ભૂલ મને આ લાગે છે કે મેં આ એક્ઝામને વે ટુ સિરિયસલી લઈ લીધેલી અને બહુ બધું સ્ટ્રેસ લઈ લીધો. સ્પેશિયલી એક્ઝામ જે છે એના આગળના દિવસોમાં, એટલે કે 1 અથવા તો 2 મહિના પહેલાં હું એકદમ સ્ટ્રેસ્ડ હતી અને એના કારણે મને લાગે છે કે જે મારી તૈયારી હતી એ પણ એના કારણે ઇમ્પેક્ટ થતી હતી. બીજી સૌથી મોટી ભૂલ જો મને લાગે છે મેં આ જર્ની દરમિયાન કરી હોય એ હતી કે મેં મારી હેલ્થની ગ્રાન્ટેડ લઈ લીધેલી. અને એના કારણે પાછળથી એક્ઝેક્ટલી એક્ઝામના થોડા મહિનાઓ પહેલાં જ મને એના પરિણામો ભોગવવા પડેલા. બેઝિકલી મેં એક્સરસાઇઝને સિરિયસલી ના લીધું. હું હંમેશા ટેબલ અને ચેર પર કલાકો સુધી બેસીને વાંચતી. 3 કલાકનો હું એવું ગોલ રાખતી કે મારે 3 કલાક સુધી ઊભું નથી થવાનું. તો આ બધી જે વસ્તુઓ છે ને, વી ડોન્ટ રિયલાઇઝ ઇટ. જ્યારે આપણે તૈયારી કરવાના ઝોનમાં હોય છે ને ત્યારે આપણને ખબર નથી હોતી કે આ બધી વસ્તુઓની આપણા ફિઝિકલ હેલ્થ પર શું અસર થઈ રહી છે. એ તો તમે ઓલરેડી સ્ટ્રેસમાં છો અને પાછું તમે બિલકુલ બી તમારી ફિઝિકલ હેલ્થનું ધ્યાન નથી રાખી રહ્યા. જેના કારણે તમે સમજો કે તમારી બોડી કોન્સ્ટન્ટ અંડર પ્રેશર છે અને એના જે રિપરકશન્સ છે, પછી તમને એવું રિયલાઇઝ થશે કે શું આ બધું વર્થ ઇટ હતું? અને મને એ જ ક્વેશ્ચન થયેલો. જ્યારે મને મેજર બેક પેઇન ઇશ્યુ થઈ ગયો ત્યારે મને એવું લાગ્યું કે યાર, મતલબ એ લેવલનું બેક પેઇન કે હું 1 કલાક પણ ખુરશીમાં અત્યારે નથી બેસી શકતી હું. પછી આપણે લેટલી રિયલાઇઝ થાય કે આપણે જે ભૂલ કરી છે, હવે આપણે આને કંઈ રિવર્સ નહીં કરી શકીએ અને પછી આ હંમેશા માટે એક પછતાવો બનીને રહી જતી હોય છે. અમ, તો પ્રાયોરિટીઝ તમારી સેટ રાખો અને પ્લીઝ ઓન યોર ટોપ પ્રાયોરિટી લિસ્ટ હેલ્થ ફર્સ્ટ હોવી જોઈએ. સેકન્ડ તમારું ફેમિલી હોવું જોઈએ. અને થર્ડ પછી તમારું ગોલ આવવું જોઈએ કે તમારે આ એક્ઝામ ક્લિયર કરવી છે. કારણ કે મેં જોયેલું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માટે અમદાવાદથી ગાંધીનગર શિફ્ટ થતા હોય છે, પહેલાં તો એ સૌથી પહેલાં બહારનું ખાવાનું ચાલુ કરી દે છે. ટિફિન સર્વિસ પર રિલાય કરતા હોય છે. એક્સરસાઇઝના નામે ઝીરો, આખો દિવસ લાઇબ્રેરીમાં અથવા તો રૂમમાં માથું નીચું કરીને વાંચવાનું અને આપણને લાગે કે ધીસ ઇઝ હાર્ડવર્ક અને આપણે આ કરીશું તો જ આપણે પરીક્ષામાં પાસ થઈશું. બટ ટ્રસ્ટ મી, ધીસ ઇઝ નોટ ટ્રુ. આ બધું કરવાથી કદાચ હું માની લો કે તમને 1 વર્ષ જલ્દી સફળતા મળી જશે. પરંતુ આ જર્નીમાં તમે એટલું કંઈક ખોઈ લેશો તમારી હેલ્થની બાબતમાં, તમારા રિલેશન્સ, તમારા ફ્રેન્ડ્સ, તમે ઘણું બધું ગુમાવી દેશો અને પછી તમને રિયલાઇઝ થશે કે ઇટ વોઝ નોટ વર્થ ઇટ. તો બેટર છે કે તમે અત્યારથી જ આ બધી વસ્તુઓને સિરિયસલી લો. આ તૈયારી દરમિયાન મેં ત્રીજી સૌથી મોટી ભૂલ એ કરેલી કે હું જ્યારે પ્રિલિમ્સ માટે વાંચતી જીપીએસસીમાં, તો એ દરમિયાન મેં મેઇન્સ માટે કોઈ પણ પ્રિપેરેશન નહોતી કરી. એટલે બેઝિકલી પ્રિલિમ્સ બાદ જ્યારે પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય એના પછી મેઇન્સ માટેનો જેટલો પણ સમયગાળો છે તમારી પાસે, એ સમયગાળા દરમિયાન તમને એવું થાય કે મારે આખું સિલેબસ કમ્પ્લીટ કરી દેવાનું છે અને તમે એ કોન્સ્ટન્ટ પ્રેશરમાં છો. હવે તમે સમજો કે જીપીએસસીનું મેઇન્સનો જે સિલેબસ છે એ કોઈ નાનો મોટો સિલેબસ નથી. ઇટ્સ હ્યુજ, મિનિમમ 13 પેજ તો છે જ મારા જ્યાં સુધી મને ખ્યાલ છે અને એ પણ A4 સાઇઝના પેજ. હવે આ સિલેબસ કમ્પ્લીટ કરતાં તમને મારું એવું માનવું છે પર્સનલી કે તમને
એક વસ્તુ થશે જ. અને એ પણ જો તમે પ્રિલિમ્સનું જોડે-જોડે વાંચી રહ્યા છો, તો એ રીતે બંનેની સાથે તૈયારીમાં તમને મિનિમમ એક વસ્તુ થાય જ છે. પણ જો તમે ખાલી ને ખાલી પ્રિલિમ્સ માટે વાંચો છો, એ એ પર્સ્પેક્ટિવથી તમે આખું વાંચ્યું છે કે ભાઈ ફેક્ટ્સ પર વધારે ફોકસ છે તમારું એન્ડ એમસીક્યુ એક્સપર્ટ છો તમે એ એક્ઝામમાં, તો મેઇન્સમાં તમારે લાઈક યુ હેવ ટુ ચેન્જ ધ વે યુ સ્ટડી. તમે જે ઇન્ફોર્મેશન વાંચી રહ્યા છો, તો ઇટ વિલ ટેક સમ ટાઈમ. તો મારી સૌથી મોટી ભૂલ એ હતી કે આઈ ટ્રાય ટુ સ્પીડ અપ ધ પ્રોસેસ. હવે સિમ્પલ છે કે મેઇન્સ છે 6 મહિના પછી, એટલે તમારી પર પ્રેશર રહેવાનું કે ભાઈ આખો સિલેબસ પૂરો કરવાનું છે. બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ વિલ ટેક ટાઈમ. યુ કાન્ટ સ્પીડ અપ ધ પ્રોસેસ. તમે જમીન આસમાન એક કરી દેશો, પણ કુછ ના કુછ તો છૂટેગા. તમારે એ સમજવું પડશે કે આ જે જર્ની છે, એની અમુક ચોક્કસ સમય તમારે આપવો જ પડશે. અને નો મેટર હાઉ બેડલી યુ વોન્ટ ઇટ કે એક્ઝામની પહેલાં મારો સિલેબસ પૂરો થઈ જાય, બટ ઇટ વિલ ટેક ઇટ્સ ટાઈમ. તો તમારે શાંતિથી ટાઈમ તો એને આપવો જ પડશે. અને આ મેન્સની તૈયારીમાં 6થી સૌથી મોટી ભૂલ મેં એ કરેલી કે મેં સ્પીડ પર એટલું બધું ધ્યાન ના આપ્યું આન્સર રાઇટિંગમાં. કે મને એવું હતું કે હું આગળ મેં જ્યારે મેઇન્સ આપેલી એ વખતે મારું 1 કલાકમાં 5 ક્વેશ્ચન પૂરા થઈ જતા હતા. તો મને એમ કે આ વખતે મને કંઈ વાંધો નહીં આવે, બટ આઈ વોઝ રોંગ. અને આ વખતે એવું થતું કે છેલ્લા 1 કલાકમાં મારી પાસે 5ને બદલે 7 કે 8 ક્વેશ્ચન્સ લખવાના બાકી રહેતા. જેના કારણે એવું થતું કે છેલ્લી 10 મિનિટમાં મારે કોઈ પણ 2 ક્વેશ્ચન્સ લખવાનો હોય. અને હંમેશા એવું થાય છે કે અંડર પ્રેશર યુ કાન્ટ થિંક ક્લિયરલી. એટલે કે ભલે તમને આન્સર આવડે પણ છે બહુ સારી રીતે, બટ યુ વોન્ટ રાઇટ ઇટ ઇન અ મેનર ધેટ યુ વુડ હેવ રિટન અધરવાઇઝ. તો આઈ થિંક હાલ પૂરતી મને આટલી મિસ્ટેક્સ યાદ છે મારી કે મેં આ ભૂલો કરેલી. આ તો થઈ ભૂલોની વાત. હવે મારે તમારી સાથે અમુક અ, એવી વસ્તુઓ જે મેં કરી અને જેના કારણે મને લાગે છે કે મારી મેઇન્સમાં અ, હું સારું એવું પરફોર્મ કરી શકી, જેના કારણે એ મારે તમારી સાથે શેર કરવું છે. સૌથી પહેલાં એમાં તો એ છે કે હેવ અ ક્લિયર વિઝન બોર્ડ. તમે જોઈ શકો છો કે મારી પાછળ મેં એક પેજ લગાડ્યું છે. એની પર મેં માર્ક્સ એકચ્યુઅલી લખ્યા છે ટોપર્સના. કે મારે મિનિમમ મતલબ હું શું એમ કરી રહી છું, કે મને ખબર હોવી જોઈએ કે મારે આ પેપરની અંદર આટલા માર્ક્સ લાવવાના છે. અને જો તમે તમારો આ ફર્સ્ટ અટેમ્પ્ટ છે, તો તમે મોક ટેસ્ટ આપી રહ્યા છો એના થ્રુ, અથવા તો તમારો સેકન્ડ એટેમ્પ્ટ છે તો તમારી પાસે આગળના એટેમ્પ્ટનું રિઝલ્ટ હશે, એ તમે લખી શકો છો. એન્ડ ધેન તો યુ વુડ હેવ અ ક્લિયર વિઝન કે તમારે કયા સબ્જેક્ટ પર સ્પેસિફિકલી કામ કરવાનું છે, કયા પેપર પર કામ કરવાનું છે. અને આ ક્લેરિટી સાથે તમે તમારી સ્ટ્રેટેજી જે બનાવશો આગળની, કે તમારે કયો સબ્જેક્ટ ઉપર કામ કરવાની જરૂર છે, જીએસનું કયું પેપર જે છે જેમાં તમારે ઓછા માર્ક્સ આવે છે, લેંગ્વેજમાં તમે કેવું પરફોર્મ કરો છો, ક્યાં સૌથી ઓછા માર્ક્સ આવે છે, આનું એનાલિસિસ ક્લિયરલી કરીને તમારે દીવાર પર ચિપકાવવાની જરૂર છે. એ હંમેશા તમારી આંખો આગળ રહેશે. તો ધીરે ધીરે તમે એને ફિગર આઉટ કરી લેશો. બીજું મને આ જર્ની દરમિયાન એ શીખવા મળેલું કે લક પ્લેઝ અ હ્યુજ રોલ. હાર્ડવર્ક ઇઝ નોટ એનફ. અને આઈ નો આ થોડું જ્યારે એવું કે લક પ્લેઝ અ હ્યુજ રોલ, તો આપણને ડર લાગે, કારણ કે અમુક લોકો ખુદને ખૂબ જ અનલકી કન્સિડર કરતા હોય છે. તો આઈ ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ. બટ મારું એવું માનવું છે, અને મારો અનુભવ પણ એવું જ કંઈક રહેલો કે જ્યારે એક્ઝામ હતી, એક્ઝામની આગળ રિવિઝનમાં અમુક સ્પેસિફિક ટોપિક્સ મેં રિવિઝન કરેલું. એવું મારી સાથે ડીવાયએસઓમાં થયેલું, ડીવાયએસઓની મેઇન્સમાં, કે મેં સ્પેસિફિક ટોપિક્સ રિવાઇઝ કરેલા એક દિવસ આગળ, અને સમહાઉ એ ટોપિક્સમાંથી જ ક્વેશ્ચન પૂછાયેલા ડીવાયએસઓ મેઇન્સમાં. તો દેટ વોઝ અ લક ફેક્ટર, રાઈટ. અધરવાઇઝ એવું પણ થતું હોય છે કે તમે સિલેબસમાં જો ટોટલ 10 ટોપિક છે અને તમે 8 ટોપિક કર્યા છે, યુ આર ગુડ વિથ ઇટ. પરંતુ મેઇન્સમાં 2 ક્વેશ્ચન, પેલા જે બે ટોપિક્સ તમે છોડ્યા છે એમાંથી જ આવી જશે. તો લાઈક પ્લીઝ ક્યુ છો. સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ તમે કે હાર્ડવર્ક ઇઝ નોટ એવરીથિંગ. અને ડેફિનેટલી જો તમને સફળતા નથી મળતી, તો તમારા માર્ક્સ ઓછા આવે છે, તો તમારી તો રિસ્પોન્સિબિલિટી લેવી જ પડશે ખુદની. પરંતુ યુ હેવ ટુ રિમેમ્બર દેટ કે આ જર્નીમાં બધું જ તમારા હાથમાં નથી. યા અને બીજું તો એ છે કે તમે જેટલું પણ તમારો સિલેબસ વધારે કવર્ડ હશે, એટલી લક લાઈક નો રોલ ઓછો થશે થોડું, કારણ કે તમે મોસ્ટલી બધું કવર કર્યું છે, તો દેન યુ આર લકી ઓનલી, તમને બધું આવડશે જ. તો દેટ્સ સમથિંગ.
પછી સૌથી આ વખતે મેં એ ધ્યાન રાખેલું કે મને દરેક સેક્ટરની ગવર્મેન્ટ સ્કીમ્સ બહુ જ સારી રીતે યાદ હોય અને મેન્સમાં હું સારી રીતે લખી શકું. આ વખતે મેં એસટીજીસ બહુ સારી રીતે પ્રિપેર કરેલા એન્ડ એસટીજીસ સાથે રિલેટેડ દરેક ગવર્મેન્ટ સ્કીમ્સ. બેઝિકલી મેન્સમાં કોઈ પણ ક્વેશ્ચન આવતો હતો તો એ મેન્સમાં મારી પાસે હંમેશા એક આ એક્સ્ટ્રા ડાયમેન્શન એડ કરવા માટે રહેતું હતું કે ગવર્મેન્ટ એના માટે શું કામ કરી રહી છે. આ વખતે એમએસએમઈ પર સીધો ક્વેશ્ચન પૂછેલું કે ગવર્મેન્ટ્સે શું પગલાં લીધા છે એમએસએમઈ સેક્ટર માટે. તો જ્યારે તમને ખબર છે એ જે તે સ્પેસિફિક સેક્ટરની કે ગવર્મેન્ટે શું સ્ટેપ્સ લીધા છે, તો તમે એનો આન્સર સારી રીતે લખી શકો છો. તો અને આ પાછું એંગલ તમે લેંગ્વેજના પેપરમાં બહુ સારી રીતે યુઝ કરી શકો છો. કારણ કે લેંગ્વેજના પેપરમાં પણ તમે સ્પીચમાં યુઝ કરી શકો છો ઇઝીલી કે ગવર્મેન્ટ આપણી આ સ્પેસિફિક સેક્ટર માટે શું કરી રહી છે, શું પગલાં લીધા છે. તો ઓલવેઝ કીપ ધ ગવર્મેન્ટ સ્કીમ્સ ઓન યોર ફિંગર ટિપ્સ. ઇટ વિલ હેલ્પ યુ અ લોટ. પછી આ વખતે મેં પીવાયક્યુ જે છે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે એનું સારી રીતે એનાલિસિસ કરેલું અને તમે જોશો કે ડેફિનેટલી ટોપિક્સ રિપીટ થતા હોય છે. ક્વેશ્ચન્સ તો નહીં, પરંતુ જો કે આ વખતની મેન્સમાં એવું હતું કે સરપ્રાઇઝિંગલી લાઈક લાસ્ટ યરની મેન્સના જ ટોપિકમાંથી જ ક્વેશ્ચન આવી ગયેલા. તો આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ ટુ સી દેટ. બટ એ છે કે there are higher chances કે ટોપિક રિપીટ થશે. તો ઓલવેઝ મેક શ્યોર કે તમે પીવાયક્યુનું સારી રીતે એનાલિસિસ કરો છો અને ડોન્ટ રિલાય ઓન અધર પીપલ. તમે જાતે જેટલી એક્ટિવિટીઝ કરશો ને, જાતે પીવાયક્યુ લઈને જાતે જ તમે એનું એનાલિસિસ કરશો, જાતે જોશો કે કયા ટોપિક પૂછાયા છે, એટલું જ એ તમારા માટે વધારે બેનિફિશિયલ રહેશે. એટલે કે ઇવન મારી પાસે અત્યારે હાલ એક ગૂગલ શીટ છે જેમાં મેં પીવાયક્યુના બધા ટોપિક નાખેલા છે. બટ હું તમને સીધું સ્પૂન ફીડિંગ કરાવું એના કરતાં બેટર એ છે કે તમે જાતે કરો તમારી રીતે. ઇટ વિલ ટેક ફ્યુ ડેઝ બટ ઇટ્સ અ પ્રોસેસ અને તમારી જાતે જેટલી તમે જાતે કરશો એટલા તમે વધારે જીપીએસસીમાં જે રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, જેવા ટોપિક પૂછાતા હોય છે, એનાથી વધારે તમે ખુદને ફેમિલિયર કરી શકશો. બટ મેં ભાષાના પેપર્સને બહુ જ સિરિયસલી લીધેલા આ વખતે, સ્પેશિયલી ઇંગ્લિશનું પેપર. કારણ કે મને પર્સનલી એવું લાગે છે કે ગુજરાતી અને ઇંગ્લિશ પર તમે જેટલી વધારે મહેનત કરશો એટલું સામે તમને રિઝલ્ટ બહુ જલ્દીથી મળી જશે. મને બહુ રિવોર્ડિંગ પેપર લાગે છે. આ વખતે મારે એવું પૂરતો મેં પ્રયત્ન કરેલો કે હું ગ્રામરની પણ સિરિયસલી લઉં અને જેનું બેનિફિટ મને ઇંગ્લિશના પેપરમાં થયો છે. પરંતુ ગુજરાતીના પેપરની અંદર જ્યારે મેં તમારી સાથે લક ફેક્ટરની વાત કરી કે લક ઓલ્સો મેટર્સ, એ હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ગુજરાતીના પેપરમાં આ વખતે સરપ્રાઇઝિંગલી એમસીક્યુઝ પૂછેલા એ લોકોએ અને એ પણ એક એમસીક્યુ 2 માર્કનો. તો હવે તમે સમજો કે જે લોકો એ સમય દરમિયાન જે લોકો લકી હતા એમને ભલે એ ક્વેશ્ચન આન્સર નહોતો આવડતો, પરંતુ છતાં પણ એમના આન્સર્સ સાચા, એમને જે પણ આન્સર આપ્યા હશે એ સાચા હશે. એવું મારી સાથે પણ થયું છે. પણ મારી સાથે એક ક્વેશ્ચનમાં થયું છે કે મને ક્વેશ્ચન આન્સર નહોતો આવડતું અને છતાં પણ એ ક્વેશ્ચન સાચો છે. હવે અહીંયા નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે નહીં. તો તમે સમજો કે આનું બેનિફિટ જે લોકોને ભલે એમને ગ્રામર નહોતું આવડતું બટ છતાં પણ એમને બિકોઝ ઓફ લક દે સ્કોર્ડ વેલ ઇન ગ્રામર. અને ફાઇનલ રિઝલ્ટમાં મને એવું લાગે છે કે આ વખતે રિઝલ્ટ જે આવશે જીપીએસસીનું એમાંથી ગુજરાતીનું પેપર હશે એમાં આ ડિસ્પેરિટી જોવા મળશે વિદ્યાર્થીઓના માર્ક્સની અંદર બિકોઝ ઓફ ધીસ હોલ થિંગ વિથ એમસીક્યુ એન્ડ ગ્રામર. તો યસ, લક ડઝ પ્લે હ્યુજ રોલ. અનધર થિંગ આઈ ફીલ કે મેં જે કરી અને જેને મને મેન્સમાં બહુ સારી રીતે મદદ કરી એ છે કે આઈ યુઝડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેરી વેલ. ઇંગ્લિશના પેપર માટે સ્પેશિયલી મેં ChatGPT અને ગૂગલ જેમિનાઈનો સારો ઉપયોગ કરેલો અને મને એવું લાગે છે કે અત્યારે હાલ પહેલાં એવું હતું કે જે લોકોનું ઇંગ્લિશ વીક છે રાઈટ, સ્પેશિયલી આપણા જેવા જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે એમને આપણને લાગે કે વી નીડ કોચિંગ, આપણે બુક લેવી પડશે, ધેન ઓનલી વી વિલ બી એબલ ટુ પરફોર્મ ઇન ઇંગ્લિશ પેપર્સ. બટ રિયાલિટી એ છે કે હવે ChatGPT એન્ડ ગૂગલ જેમિનાઈ જેવા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ તમારું કામ બહુ જ ઇઝી બનાવી દે છે. તો હવે મને લાગે છે કે ઇવન ગુજરાતીની સરખામણીમાં ઇંગ્લિશનું પેપર માટે પ્રિપેર કરવું બહુ જ ઇઝી છે. ખાલી યુ નીડ યોર ફોન એન્ડ ઇન્ટરનેટ એન્ડ ધેન યુ આર ગુડ ટુ ગો. બીજું મને એવું લાગે છે કે મેં આ વખતે એવું શું કર્યું કે જેના કારણે મારી જે જર્ની છે એમાં મને એન્ડ ઇવેન્ચ્યુઅલી એક્ઝામમાં જેના લીધે મને સારી એવી મદદ થઈ એ હતું કે ટોપર્સ કોપી એનાલિસિસ. હવે જ્યારે હું શરૂઆતમાં મેન્સની તૈયારી મેં ચાલુ કરી એ વખતે ખબર નહીં પણ હું જ્યારે પણ ટોપર્સની કોપી જોતી ત્યારે મને એવું બહુ ઇન્ટિમિડેટિંગ ફીલ થતું કે કારણ કે આપણે સેલ્ફ ડાઉટ આવે એમના આન્સર્સ જોઈને
કે આ લોકો એટલું સરસ લખ્યું છે, હું કેવી રીતે લખીશ? મેં પણ પ્રિલિમ્સ તો ક્લિયર કરી દીધી છે, છતાં પણ મને આ તો આવડતું જ નથી એન્ડ આવું કોન્ટેન્ટ ક્યાં મળે? હું કેવી રીતે લખીશ? બ્લા, બ્લા, બ્લા. તો આવા બહુ બધા સેલ્ફ ડાઉટ ક્રિએટ થતા હોય છે અને મારી સાથે એવું થતું. તો હંમેશા હું આ બધા રીઝન્સથી અવોઇડ કરતી ટોપર્સની કોપી જોવાનું ઇન માય ઇનિશિયલ સ્ટેજ ઓફ પ્રિપરેશન. બટ મારી તમને એડવાઇસ છે કે ડોન્ટ ડુ દેટ. કારણ કે પછીથી જ્યારે મેં ટોપર્સ કોપી એનાલિસિસ કર્યું એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. સો એમાં એક ટ્રિકમાં એ મને શીખવા મળેલી કે દરેક પોઈન્ટમાં તમે એક એક્ઝામ્પલ મેન્શન કરો. તમે કોઈ પોઈન્ટ લખી રહ્યા છો, કોઈ ફોર એક્ઝામ્પલ તમને પૂછું કે ઇન્ડિયન હેલ્થ સેક્ટર વિશે કંઈક પૂછ્યું છે, તો તમે સમસ્યાઓ લખી રહ્યા છો કે ભારતના આરોગ્ય ક્ષેત્રમાં શું શું સમસ્યાઓ છે. એમાં તમે જે પણ પોઈન્ટ્સ લખશો એમાં તમે જો એક્ઝામ્પલ મેન્શન કરી રહ્યા છો તો બેઝિકલી યુ આર જસ્ટિફાઈંગ યોર પોઈન્ટ. અને ડેફિનેટલી જો અન્ય વિદ્યાર્થીઓ એવું નથી કર્યું અને તમે એવું કરી રહ્યા છો તો તમને એક્સ્ટ્રા માર્ક્સ મળશે. તો આ ટ્રિક મેં ટોપર્સ પાસેથી શીખેલી. પછી કન્ક્લુઝન કેવી રીતે લખવા જોઈએ એ પણ ઇવેન્ચ્યુઅલી મેં ટોપર્સની કોપીઝમાંથી જ શીખેલું. તો આઈ ફીલ લાઈક કે તમારી ટોપર્સ કોપીનો જેટલો પણ બને એટલો સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ. અને જો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો તો ડોન્ટ વરી, તમે યુપીએસસીના જે હિન્દી ટોપર્સ છે એમની કોપીઝ ડાઉનલોડ કરીને જુઓ કે એ કેવી રીતે આન્સર લખી રહ્યા છે. એન્ડ લાસ્ટમાં મને એવું લાગે છે કે જ્યારે મેં મારી તૈયારી પ્રત્યેનો અપ્રોચ જે છે એ ચેન્જ કર્યો મેન્સની પ્રિપરેશન માટેનો, એનો મને બહુ જ સારો બેનિફિટ રહ્યો છે મારી એક્ઝામમાં. એન્ડ કેવી રીતે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણને જનરલી એવી એડવાઇસ આપવામાં આવતી હોય છે કે તમે કોઈ સબ્જેક્ટ વાંચો છો, મેન્સ માટે લખી રહ્યા છો, તો તમારે મિનિમમ 5 થી 6 વાર રિવાઇઝ કરવું પડશે સબ્જેક્ટ. જેટલું તમે વધારે રિવાઇઝ કરશો એટલું તમારા માટે સારું છે, રાઈટ? બટ મને એવું લાગે છે કે જ્યારે તમે પહેલી વાર સબ્જેક્ટ વાંચી રહ્યા છો એ વખતે જ જો તમે શાંતિથી બેસીને એ સબ્જેક્ટને સમજશો, એના ટોપિક સમજશો, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી લાવશો એ સબ્જેક્ટ પર, તો તમારા 2-3 રિવિઝનમાં પણ તમારું કામ ચાલી જશે. યુ ડોન્ટ નીડ કે 5 થી 6 રિવિઝન થવા જોઈએ તો જ તમને મેન્સમાં બધું યાદ આવશે. નો. તો મેક શ્યોર કે જ્યારે તમે પહેલી વાર કંઈક વાંચી રહ્યા છો ત્યારે જ તમે એને સારી રીતે સમજીને કવર કરો છો. અને મેં બહુ બધી લર્નિંગ ટેકનિક્સ યુઝ કરેલી આ જર્ની દરમિયાન. એક તો મેં આઈ થિંક મેં આ પ્લેટફોર્મ પર પણ વાત કરી છે કે ટીચિંગ. ટ્રાય ટુ ટીચ અધર્સ. જ્યારે તમે બીજાને ભણાવો છો ત્યારે તમારા બ્રેનમાં જ ઓર એ જે પણ કોન્સેપ્ટ છે એને લઈને ક્લેરિટી આવતી હોય છે. બિકોઝ વેન યુ આર ટીચિંગ સમવન, યુ કાન્ટ ટીચ સમવન વેન યુ ડોન્ટ નો દેટ સબ્જેક્ટ ઓર ડોન્ટ નો દેટ ટોપિક. એટલે હંમેશા જ્યારે તમે કોઈને ભણાવો છો ત્યારે તમને પછી રિયલાઇઝ થશે, ઓકે આ તો મને આવડતું જ નથી, ઓકે ધીસ ઇઝ અ મિસિંગ, ધીસ પાર્ટ ઇઝ મિસિંગ, સમથિંગ લાઈક દેટ. તો તમને કંઈક ને કંઈક રિયલાઇઝ થશે. સો મેક શ્યોર કે તમે અલગ અલગ ટીચિંગ ટેકનિક્સ યુઝ કરીને સારી રીતે સમજો છો. ફોર એક્ઝામ્પલ, રિકોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમે જ્યારે મેઇન્સ હોલમાં હશો, જ્યારે તમે એક્ઝામ હોલમાં હશો અને મેઇન્સ લખતા હશો એ વખતે તમારે બેઝિકલી રિકોલ કરવાનું છે જે પણ એ લોકો તમને પૂછશે અને તમે જેટલું પણ વાંચ્યું છે એમાંથી. હવે જો તમને રિકોલની આદત જ નહીં હોય અને તમે ખાલી ચોપડીમાંથી વાંચી જ જાઓ છો તો તમને યુ વોન્ટ બી એબલ ટુ રિકોલ વોટ એવર યુ હેવ સ્ટડીડ. સો મેક શ્યોર કે તમને રિકોલની આદત છે કે તમે બેઝિકલી દરરોજ સવારે ઉઠીને રિકોલ કરી રહ્યા છો જે તમે કાલે વાંચ્યું હતું. રિકોલ ટેકનિક છે, ટીચિંગ ટેકનિક છે. દેન દેર ઇઝ અનધર ટેકનિક માઇન્ડ મેપિંગ છે. તમે મેપ્સ ક્રિએટ કરી શકો છો. આ બધી ટેકનિક્સનો યુઝ કરીને તમે જ્યારે તમે શરૂઆતના તબક્કામાં છો તૈયારીના, ત્યારે જ તમે બહુ સારી રીતે તમારો સબ્જેક્ટ પર તમારી જે પકડ છે એ બનાવી શકો છો. જેના કારણે પછી લેટર સ્ટેજીસમાં જ્યારે મેઇન્સ એકદમ નજીક આવી ગઈ છે, પ્રેશર છે એક્ઝામનું, એ વખતે અને કદાચ ટાઈમ ક્રંચના કારણે તમને રિવિઝન કરવાનો મોકો નથી મળતો. આ બધી સમસ્યાઓના છતાં પણ તમને મેઇન્સ જ્યારે તમે લખતા હશો ત્યારે તમે જે પણ વાંચ્યું છે બહુ સારી રીતે તમને ઇવેન્ચ્યુઅલી યાદ આવી જ જશે. તો મેક શ્યોર કે તમે આવી બધી ટેકનિકો યુઝ કરીને વાંચી રહ્યા છો. જસ્ટ પેન પેપર લઈને નોટ્સ બનાવી રહ્યા છો ઓનલી એન્ડ દેન તમે એનું રિવિઝન પણ નથી કરી રહ્યા. એવું બધું તમે જ્યારે કરશો તો બેઝિકલી યુ આર જસ્ટ ક્રિએટિંગ અ હોલ બર્ડન ફોર યોર ફ્યુચર સેલ્ફ. કારણ કે પછી તમારી પ્રેશર રહેશે કે મારે આટલું બધું રિવિઝન કરવાનું છે, રિવિઝન બાકી છે, અને કોન્ફિડન્ટ નહીં ફીલ કરો તમે. એન્ડ લાસ્ટમાં નોટ્સ. યસ, નોટ્સ પ્લેઝ હ્યુજ રોલ ઇન યોર મેઇન્સ જર્ની. અને બીજાની નોટ્સમાંથી વાંચો ના કરતાં તમે જ્યારે પોતાની નોટ્સ જાતે બનાવો છો તો તમને વધારે બેનિફિટ રહેશે. તો મેક શ્યોર કે તમારી પાસે દરેક સબ્જેક્ટની નોટ્સ છે.
જ્યારે પોતાની નોટ્સ હશે, પોતાના ડેટાસ તમે જાતે કલેક્ટ કર્યા છે. હવે તમે જોશો કે બધા કોચિંગ ઇન્સ્ટિટ્યુશન એક તમને આખી PDF ફાઇલ આપી દે છે, જેમાં બહુ બધા ડેટા લખેલા છે. હવે ઇટ્સ ઇમ્પોસિબલ ટુ રિમેમ્બર ઓલ ઓફ ધીસ ડેટા. પણ જો તમે કોઈ ડેટા જાતે કલેક્ટ કર્યા છે, વન બાય વન, સ્લોલી, ઇન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, તો તમે ડેટા તમને યાદ પણ રહેશે અને તમે મેન્સમાં એનો યુઝ પણ કરી શકશો. તો મેક શ્યોર કે તમે જાતે કલેક્ટ કરો છો એ બધી વસ્તુઓ વન બાય વન, સ્લોલી. એક જ દિવસમાં આખો PDF ડાઉનલોડ કરીને ડેટા તમે તૈયાર કરી રહ્યા છો, નો ઇટ વોન્ટ વર્ક લાઈક દેટ. તમને કદાચ યાદ પણ નહીં આવે એ બધા ડેટા, તમે યુઝ બી નહીં કરી શકો. તો મેક શ્યોર કે તમારી પાસે એક નાનકડી નોટબુક છે, જેમાં તમે ડેટાસ, ગવર્મેન્ટની સ્કીમ્સ એવું બધું મેન્શન કરી રહ્યા છો અને તમારી પાસે સારું એવી નોટ્સ છે દરેક સબ્જેક્ટની. કારણ કે કોઈ પણ બુકમાંથી રિવાઇઝ કરો એના કરતાં નોટ્સમાંથી રિવાઇઝ કરવું બહુ જ ઇઝી રહેતું હોય છે. અને મારો એવો અનુભવ છે કે જ્યારે તમે મેઇન્સ આપો છો ને, ફોર એક્ઝામ્પલ કાલે GS1નું પેપર છે, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જેટલું પણ વાંચ્યું છે હિસ્ટ્રીમાં, જિયોગ્રાફીમાં, આર્ટ એન્ડ કલ્ચરમાં, એ એકવાર એક્ઝામની પહેલાં તમે એમાંથી ગો થ્રુ કરી લો છો. કારણ કે એટલું જ તમારું જે રિકોલિંગ સ્પીડ છે ને ઇન્ક્રીઝ થઈ જશે. તમને બહુ ઇઝીલી યાદ આવી જશે. અને કારણ કે મને એવું લાગે છે કે 12 મિનિટમાં તમારે એક પ્રશ્ન લખવાનો હોય છે, તો આપણી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો કે તમે શાંતિથી વિચારીને આન્સર લખો. તમે જેવો ક્વેશ્ચન જોયો, યુ હેવ ટુ રાઇટ ધ આન્સર ધેન એન્ડ ધેર. લાઈક યુ વોન્ટ ગેટ દેટ મચ ઓફ ટાઈમ. શ્યોર કે તમારી પાસે નોટ્સ છે વેલ પ્રિપેર્ડ, જેના કારણે તમને રિવિઝનમાં ઇન ધ લાસ્ટ મોમેન્ટ ઇઝી રહેશે. બટ સ્ટીલ આઈ વુડ સે કે પ્રિપેરેશનના અર્લીયર સ્ટેજમાં જ ફોકસ કરો કે તમને બહુ સારી રીતે સબ્જેક્ટને સમજીને, વાંચીને યાદ કરી રહ્યા છો, તો તમારે એટલા ઓછા રિવિઝન્સની જરૂર પડશે ઇવેન્ચ્યુઅલી. હું આશા રાખું છું કે આ વિડીયો થ્રુ મેં તમારી સાથે જેટલા પણ અનુભવ શેર કર્યા છે, એ તમને તમારી તૈયારીમાં મદદરૂપ નીવડશે. અને પ્લીઝ મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને તમે તમારી તૈયારી દરમિયાન કઈ કઈ ભૂલો કરી હતી એ જણાવો. આઈ એમ શ્યોર કે તમારી ભૂલોથી બીજા વિદ્યાર્થીઓ ઘણું શીખી શકશે. થેન્ક યુ.